લવ જિહાદને લઈ નિકિતા તોમર અને રામ સંતરામ ગોસ્વામીને થયેલી હત્યાને લઈ હત્યારાને તાત્કાલિક પકડી તેઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સુરત કલેક્ટર કચેરી હિન્દુ જાગરણ મંચ સુરત વિભાગ દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે હરિયાણામાં લવ જિહાદને લઈ નિકિતા તોમર અને રામુ સંતરામ ગોસ્વામીની કરેલી હત્યા મામલે આરોપીઓને તાત્કાલિક પકડી પાડો તેઓ સામે કડક પગલાં લેવા માંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। हिंदू जागरण मंच सूरत महानगर बेटी बचाओ संयोजक जो गई काले देश में 2-3 एवी घटनाएं घटी है। एक तो अपना पहला सूरतना રહેવાસી છે એટલે सूरत में अपने गई काले कतारगाम अमरोली विस्तार में रामू गोस्वामी करीने एनो एक हिंदू परिवारनो वाइफ एनी वाइफने एक मुस्लिम आतताई द्वारा एने साथे गैरकायदेसर संबंध बांधवानी कोशिश करी थी, जबरन कोशिश। आमां ज्यारे सफल नहीं थयो तो आ एने 2 दोस्तों साथे गई काले रामू गोस्वामीनी बहु निर्मम हत्या करी है। અને બીજો એક આપણા દેશમાં હરિયાણાના વલ્લભનગરમાં નિકિતા તોમર નામની એક 21 વર્ષની બાળકીની અપહરણ કરવામાં એક મુસ્લિમ છોકરો તોસીફ દ્વારા કોશિશ થઈ છે। આ અપહરણમાં જ્યારે એની કોશિશ નાકામ રહી તો આને ઓન સ્પોટ જ રિવોલ્વરથી ગોળી મારીને એની હત્યા કરી છે। હિન્દુ સમાજના આજે વિવિધ સંગઠન અહીંયા સુરતના કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે। હિન્દુ જાગરણ મંચ, મહારાજા સૂરજમલ ફાઉન્ડેશન, વિપ્ર ફાઉન્ડેશન, રાજપૂત ક્ષત્રિય સમાજ, અનેક વિવિધ સંગઠનો સાથે આજે અમે અહીંયા ટોળો ભેગા થઈને આવ્યા છે। અમે આપણા માનનીય રાષ્ટ્રપતિ આદરણીય વડાપ્રધાન મોદીજી અને કલેક્ટરશ્રી વતીથી અમે માંગણી કરીએ છીએ આ જે પણ અપરાધ લવ જેહાદના થઈ રહ્યા છે દેશમાં એના ઉપર સરકાર તત્કાલમાં રોક લગાવે અને જે આ અપરાધી છે એને તત્કાલમાં અરેસ્ટ થઈ ગયા છે પણ એને ફાસ્ટ ટ્રેકમાં લઈ જાય અને ફાંસીની કડીથી કડી વધારેમાં વધારે સજા થાય એટલે સમાજમાં એક સારો સંદેશ થાય અને જે પણ અપરાધી છે આમાં થોડો ડરનું વાતાવરણ થાય એવી અમે બધા હિન્દુ સંગઠનથી આપણે શ્રીથી મીડિયાથી આપણે એમ અપીલ કરીએ છીએ। હિન્દુ જાગરણ મંચ સુરત વિભાગના નેજા હેઠળ આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં સભ્યો પણ જોડાવા પામ્યા છે। અઝર કુરેશી, જી10 ન્યૂઝ।